જય શ્રી કૃષ્ણ। તો તમારું સ્વાગત છે રમીલાબેનની રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છીએ વધેલા ભાતના ગોટા, એ પણ ચાઇનીઝ સ્ટાઇલમાં। એક મોટું વાસણ લેસી અને એમાં આપણે ભાત નાખશી, થોડુંક બપોરનું શાક બચ્યું તો એ નાખશી અને મેંદાનો લોટ નાખીશી। જય શ્રી કૃષ્ણ। અને પછી આપણે એને એકદમ હલવી અને મિક્સ કરી નાખશી। અને ગરમી કેવી વધી ગઈ છે બહેનો, પછી આપણે સોયા સોસ નાખશી અને જય શ્રી કૃષ્ણ। પછી આપણે જે આપણું મિક્સર હતું એને એકદમ મિક્સ કરી નાખશી। અને પછી મને મારી બહેનનો ફોન આવી ગયો હતો, એટલે હું એમનાથી વાતો કરવા લાગી ગઈ। પછી હું ગોલા તો વાળી લેતો ગમે, પણ વાતો કરતી હતી એટલે બધું ઊંચું નીચું પણ રાખી દીધું સાથે સાથે। પણ કામ કરતાં કરતાં વાતો થાય એમ તો ક્યાંય ટાઈમ મળે જ છે વાતો કરવાનો। જય શ્રી કૃષ્ણ। પછી ગોલાને વાળી નાખતા, પછી મેં વડાને એકદમ સારી રીતે તળી નાખ્યા અને અહીંયા આપણા વડા તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।